आज कलयुग मां परता पूरे हनुमान जी, कलयुग मां परता पूरे हनुमान जी, कष्ट भंजन देव सत्य छे, ये मारा कष्ट भंजन देव सत्य छे। आज कलयुग मां परता पूरे हनुमान जी, कलयुग मां परता पूरे हनुमान जी, कष्ट भंजन देव सत्य छे, ये मारा कष्ट भंजन देव सत्य छे। जय बजरंगबली। भगतों पूरे हनुमान जी, कष्ट भंजन देव सत्य छे, मारा कष्ट भंजन देव सत्य छे। कलयुग मां परता पूरे हनुमान जी, कलयुग मां परता पूरे हनुमान जी, कष्ट कष्ट भंजन देव सत्य छे। राम जी ने खबर की दी हनुमान जी, राम जी ने खबर की दी हनुमान जी, कष्ट भंजन देव सत्य छे, मारा कष्ट भंजन देव सत्य छे। कलयुग मां परता पूरे हनुमान जी, कलयुग मां परता पूरे हनुमान जी, कष्ट भंजन देव सत्य छे, मारा कष्ट भंजन देव सत्य छे।
કષ્ટ ભંજન દેવ સત્ય છે હે કષ્ટ ભંજન દેવ સત્ય છે અરે કળિયુગમાં પરચા પૂરે હનુમાનજી કળિયુગમાં પરચા પૂરે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે હે મારા કષ્ટ ભંજન દેવ સત્ય છે सबका ये ताली के साथ हरि बोल हरि बोल हरि बोल हरि बोल એ તો સંજીવની ક્યાંથી લાવ્યા રામચંદ્રજીની સેવામાં આવ્યા એ તો સંજીવની ક્યાંથી લાવ્યા રામચંદ્રજીની સેવામાં આવ્યા એ તો ભક્તોના હનુમાનજી ભક્તોના મનહર થાવ્યા હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે હે મારા કષ્ટ ભંજન દેવ સત્ય છે અરે કળિયુગમાં પરચા પૂરે હનુમાનજી કળિયુગમાં પરચા પૂરે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે હે મારા કષ્ટ ભંજન દેવ સત્ય છે
એ કોઈ સંકટ મોચન કહે છે, કોઈ પીડ ભંજન નામ લે છે. કોઈ સંકટ મોચન કહે છે, કોઈ પીડ ભંજન નામ લે છે. કોઈ રોકડિયા દેવ એમ કે છે હનુમાનજી, રોકડિયા દેવ એમ કે છે હનુમાનજી. કષ્ટ ભંજન દેવ સત્ય છે, હે મારા કષ્ટ ભંજન દેવ સત્ય છે. અરે કળિયુગમાં પરચા પૂરે હનુમાનજી, કળિયુગમાં પરચા પૂરે હનુમાનજી. કષ્ટ ભંજન દેવ સત્ય છે, હે મારા કષ્ટ ભંજન દેવ સત્ય છે. કવિ મામદાનજી પોકારે, હું તો આવી ઊભો તમાર દ્વારે. એ કવિ મામદાનજી પોકારે, હું તો આવી ઊભો તમાર દ્વારે. એ તમે વહેલા આવો અમારી વારે, હનુમાનજી વહેલા આવો અમારી વારે. હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે, હે મારા કષ્ટ ભંજન દેવ સત્ય છે. કળિયુગમાં પરચા પૂરે હનુમાનજી, કળિયુગમાં પરચા પૂરે હનુમાનજી. કષ્ટ ભંજન દેવ સત્ય છે, હે મારા કષ્ટ ભંજન દેવ સત્ય છે. કહી લીધો રુદિયામાં ધરી રામ રાજી કરીને કામ ધન્ય રામ ભક્તિ રસ પ્યાલો પીધો પરચાધારી પ્રચંડ દૃષ્ટોને દેત દંડ ભક્તોને કાજ અખંડ કરુણાવંતા એ ભજતા શ્રી રામદૂત ભાગ
ભાઈ આલે લાવો આ બધું આવો ને ફરી ઝડપ કરો રાખો ને આમ બોલ શ્રી કષ્ટભંજન દેવની જય। આ સંતોના આપણે શાબ્દિક સ્વાગત કરી હું વિનંતી કરીશ અમારા આજ મંડળના નવોદિત વક્તા જેમને સાંભળવા જીવનનો બહુ મોટો લાવો છે, નાના છે તો કરે YouTube ચેનલ ઉપર એમના હંમેશા વિડીયો વાયરલ થતા હોય છે એવા ઋષિકેશ સ્વામીને એકવાર વર્ણિવૈશરમણીય ધર્મનંદનમહં વિચિંતયે इष्टदेव भगवान परम पूज्य शास्त्री स्वामी राधारमण स्वामी, परम पूज्य शास्त्री स्वामी वलिवत्सल स्वामी, परम पूज्य शास्त्री स्वामी चंद्रप्रसाद स्वामी તમામ પ્રાતઃ જાણીએ છીએ કષ્ટભંજન દાદાનો 13મો વાર્ષિક પાટોત્સવ એટલે કે આજનો દિવસ છેલ્લા 13 અને અનેક લોકોની મનોકામના, અનેક લોકોની આસ્થા એ દાદા પૂરી પાડે છે। આ દાદા એકમાત્ર
આ સમસ્ત સંસારની અંદર કષ્ટભંજન દેવ હનુમાન એટલે તમામ પ્રકારની સાધના એ પૂર્ણ થઈ જાય. જેના ચરણોમાં માથું મૂક, ચરણોમાં જતાની સાથે જ તમામ પ્રકારના અનુષ્ઠાનો છે. વ્રત મિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમેવાવશિષ્યતે. કોઈ પણ વસ્તુ એવી નથી કે જે આપણે માગીએ અને દાદા ના આપી શકે. અરે આ લોકની લૌકિક વસ્તુની વાત તો દૂર રહી, પોતાના માટે તો સૌ કરે છે, પરિવારના માટે સૌ કરે છે, સગા વહાલા સંબંધીઓ માટે સૌ કોઈ કરતા હોય છે, પરંતુ જ્યારે પરોપકારને માટે કંઈક કરવામાં આવે ત્યારે ખરેખર એ જીવનનું સત્વ છે. અને પરોપકાર કરવાથી જે અમે વાત કરી કે સવાર બપોર સાંજ ક્યારે પણ કોઈ પણ ભક્તો હોય કે કોઈ પદયાત્રિકો હોય ટાણે કટાણે આવે તો એના માટે રહેવાની જમવાની તમામ પ્રકારની સુવિધા પૂજ્ય શ્રી હરિ સ્વામી કરી આપે. શું કામ? તો કે એક પ્રકારનો પરોપકાર છે કે આપણા દ્વારા જેમ બીજા જીવો રાજી થાય એ કરવું. અને એ જ 18 પુરાણનો સાર છે. કેટલા પુરાણ છે કુલ? 18. તમે વાંચ્યા છે બધાએ? હે? કેટલાએ વાંચ્યા? એ 18 પુરાણનો સાર જે હતો એ આપી દીધો. અને સાર એ હતો અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ. પાણી રે ને તો એ પણ વાસી થઈ જાય. તમે એક જગ્યાએ બેસી રહો તો તમે વાસી થઈ જાવ. 2-4 કદમ તમે ચલાવો તો તમે પ્રવાસી થઈ જાવ. અને કદમ જો હોય તમારા ભક્તિ પ્રિય ધામમાં તો તમે છપૈયા વાસી થઈ જાવ. ઠોકો તાલી હાલો. આપણા આમંત્રણને માન આપી અને ખાસ અમારા શ્રી હરિ સ્વામી સાથે જેમને ખૂબ ભાઈ પરસોત્તમભાઈ લચ્છાણી ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે. લલિતભાઈને વિનંતી કરીશ આપણા આંગણે આવેલા તમામ સંતોને આપ પુષ્પમાળા પહેરાવી એમનું પૂજન કરો, એમનું બહુમાન કરો. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામમ શીતમ ત્રિભુજમેવ ચતુર્ભુજમ છે ત્વમ ભક્તિ ધર્મ દનયમ શરણમ પ્રપદ્યે. ઇષ્ટદેવ પરમ કૃપારૂ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ દાદા, શ્રી ઘનશ્યામ મહારાજ તથા શ્રી હરિ સ્વામી, ઋષિકેશ સ્વામી, રાજકોટ મંદિરના મહંત રાધારમણ સ્વામી, મુનિવત્સલ સ્વામી, જેબી સ્વામી તથા મારા ગુરુ પરમ પૂજ્ય ભક્તિ પ્રકાશ સ્વામી તથા મહુડી ગુરુકુલના મહંત ચંદ્રપ્રકાશ સ્વામી તથા બ્રહ્મનિષ્ઠ સંતો મહંતો તથા શ્રીજીના સર્વે લાડીલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ઉત્સવ અમને પણ આનંદ થાય કે આ પવિત્ર ધરા પર અમને આવવાનો મોકો મળ્યો, દાદાના દર્શન કરવાનો લાભ મળ્યો. આપણે ઘણા પુણ્યશાળી જીવ છે કે દાદાના દર્શન કરવાનું આપણને સાનિધ્ય મળ્યું છે. શાસ્ત્રોમાં એમ લખાયેલું છે કે પૃથ્વીથી અક્ષરધામનું અંતર કેટલું? 1,00,000 મણ લોઢાનો ગોળો કેવડો હોય એ 1,00,000 મણ લોઢાનો ગોળો અક્ષરધામથી ફેંકો અને ઘસાતો ઘસાતો આ પૃથ્વી લોક પર આવે અને રાયના દાણા જેટલો રે કે ન રે એટલું અંતર છે. એટલે ભગવાને આપણને એવો મનુષ્ય જન્મ આપ્યો છે કે મનુષ્ય જન્મને આપણે સાર્થક કરીએ, સેવાના કામ કરીએ, સ્મરણ કરીએ, ભજન કરીએ, જે પણ આપણને યોગ્ય લાગે અને આપણે ભાગીદાર બનીએ. કારણ કે આ મનુષ્ય જન્મ એક જ વખત મળે છે, વારે વારે મળતો નથી. એટલે આપણે ઘણા ભાગ્યશાળી છે કે આપણને દેવોને પણ દુર્લભ મનુષ્ય જન્મ ભગવાને આપ્યો છે. તો આપણે નિજ મંદિરમાં વિરાજમાન શ્રી કષ્ટભંજન દાદાને પ્રાર્થના કરીએ, હે ભગવાન, તમારા જીવનમાં આવતા આદિ વ્યાધિ ઉપાધિ સર્વે દુઃખોને દૂર કરજો
અને અમારા પરિવાર પર કાયમ તમારી અમે દ્રષ્ટિ રાખજો એવી દાદાના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ. આ ભક્તજનોને આપ અંતરના આશીર્વાદ પાઠવો. પૂજ્ય રવિ દર્શનજીને જોરદાર તાલીઓના નાદે વધાવો. ઓમ રીમ રલેખાય વિદ્મહે ભુવનેશ્વરીય ચ ધીમહિ તન્ન શક્તિ પ્રચોદયાત. ઓમ ભુવનેશ્વરીય નમઃ. કષ્ટભંજન દાદાની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. આપણા હિન્દુ ધર્મમાં કર્મ અને ધર્મ એ બંને જેમ આપણે ટ્રેનના પાટા હોય એ સમાન ગણવામાં આવ્યા છે. ધર્મ થકી કર્મ એટલે કે આપણું રોજિંદા ધર્મ, પૂજા પાઠ, આપણે રૂટીન જે કાંઈ આપણે કર્મ કરતા હોઈએ એ ધર્મ થકી કર્મ છે. અને કર્મ થકી ધર્મ એ છે કે આપણી વિવિધ ફરજ, એટલે સૌથી પહેલા આપણી જાત માટેની ફરજ, પછી આપણા પરિવાર માટેની ફરજો, આપણે આસપાસ વસતા લોકોની ફરજ પ્રત્યે ફરજો, આપણા નગર માટે, આપણા દેશ માટે, આ બધી ફરજોને બજાવતા ધર્મનું કાર્ય કરવું એ કર્મ થકી ધર્મ છે. આપણા હિન્દુ ધર્મ છે એ લાઈફસ્ટાઈલ છે, જીવન જીવવા માટેની એક ગાથા છે, એક ગ્રંથ છે. ખાલી ધર્મ નથી, ખાલી ભગવાન નથી, પણ કર્મને પ્રાધાન્ય આપીને ધર્મ કરવો એવું સૂચન કરવામાં આવે છે. હર સાલની જેમ સ્વામીજી અમને આમંત્રણ પાઠવે છે અને આ બંને સંસ્થાઓ એકબીજાને સાથે ચાલીને એક ધર્મનું કાર્ય કરીએ છીએ. એક સરખી નાવમાં આપણે સૌ જઈ રહ્યા છીએ અને એ છે આપણો હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ. તો સ્વામીજીના આશીર્વાદ અમને મળ્યા, માં ભુવનેશ્વરીના આશીર્વાદ હું આપ સૌને અને સંતોને પાઠવું છું કે આપણી આ ફરજ બજાવતા આપણું આ જીવન વ્યતીત થાય અને આપણા દેશ માટે અને આપણા સમાજ માટે કલ્યાણકારી કાર્ય હંમેશ કરતા રહીએ એવા માં ભુવનેશ્વરી પાસે પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ. પૂજ્ય રવિ દર્શનજીને જોરદાર તાલીઓના નાદે આપણે વધાવીએ. આપણા આમંત્રણને માન આપી અને સ્વામિનારાયણ મંદિર મહિકાથી ખાસ સાંખ્યોગી માતાઓની પણ અહીંયા પાવન ઉપસ્થિતિ છે. સાંખ્યોગી આરતીબેન આદિક ભક્તજનો પધાર્યા છે, એમને પણ જોરદાર તાલીઓના નાદે વધાવીએ. અહીંયા ઘણા બધા ભક્તજનો ઉપસ્થિત છે અને ઘણા બધા ભક્તોએ શ્રી હરિ સ્વામીની આજ્ઞાથી ઘણી બધી સેવાઓ કરી છે. પોતાની દૈવી સંપત્તિનો સાચો ઉપયોગ અહીંયા કર્યો છે. અહીંયા ખાસ ગૌ પૂજનના યજમાન છે. અહીંયા સુંદર મજાની ગૌશાળા ચાલે છે. તમે બધા કદાચ મુલાકાત લેતા જ હશો. એટલી હોષ્ટપૃષ્ટ ગાયો છે. આ ગૌ પૂજનના યજમાન એટલે કે ગંગા સ્વરૂપ રસીલાબેન જગદીશભાઈ કાચા, આ કાચા પરિવારને જોરદાર તાલીઓના નાદે વધાવો. કેવલ ગૌ પૂજન જ નહીં પણ ઘણી બધી સેવાઓનો લાભ આ કાચા પરિવારે લીધો છે. અમારા શ્રી હરિ સ્વામીની જ્યારે પણ આજ્ઞા થઈ છે ત્યારે એમના મુખમાંથી ક્યારેય ના નથી આવી. અને આ કષ્ટભંજન દેવ એ અમારી આસ્થાનું કેન્દ્ર છે. આ કષ્ટભંજન દેવ એ અમારા
જીવનનું કેન્દ્ર બિંદુ છે એવું જેમણે માન્યું છે. ખાસ જયેશભાઈ અહીંયા ઉપસ્થિત છે. જયેશભાઈને વિનંતી કરીશ આપનું સન્માન સ્વીકારવા માટે આપ અહીંયા આવશો. એ જ રીતે જીતેન્દ્રભાઈની અહીંયા ઉપસ્થિતિ છે, ભરતભાઈની અહીંયા ઉપસ્થિતિ છે, પૌત્ર પાર્થ, ધ્રુવ, ભવ્ય, ધ્યેય, ધૈર્ય, ઈશા, ધાર્મી. એ જ રીતે અન્નકૂટના યજમાન અમારો આખો અહીંયા વિરડિયા પરિવાર ઉપસ્થિત છે. આપ ઋષિ સ્વામી તમે મારી પાસે રહ્યો, એ મૂકી દો. ગોપાલ સ્વામી તમે જાઓ ત્યાં હાથ ને બધું અપાવો. દાદાને જે વાઘા ધરાવવામાં આવ્યા છે સુંદર મજાના રીતે આજે દાદાને સફેદ કલરના સુંદર મજાના પદ સ્વીકાર્યું છે એવા પરમ ભક્ત શ્રી ગંગા સ્વરૂપ શાંતાબેન વાલજીભાઈ જાદવ હસ્તે સત્યમભાઈ વાલશે. એ જ રીતે ખાંડની જેમણે હળમતાળા ગોંડલ અલંકારના યજમાન પરમ ભક્ત શ્રી દેવડા. શ્રી કષ્ટભંજન દેવની પરમ પૂજ્યપાદ આ સંસ્થાના સ્થાપક એવા બધાના લાડીલા શ્રી હરિ સ્વામી. આમ તો ચોથ કહેવાય આજે, આવતીકાલે લાભ પાંચમ છે એટલે બધાને ઉદ્ઘાટન ના હોય, કોઈને મુહૂર્ત કરવાના હોય, કોઈને કાંઈ હોય, સ્નેહ મિલન હોય, નવા દિવસોમાં મળવા જવાનું હોય, દૂર દૂરથી સુરતથી આવ્યા હોય, કોઈ ક્યાંયથી દૂર દૂરથી આવ્યા હોય ઘરે ગામડામાં, આપણને આવવાનું મન થાય. પરિવાર સાથે આવીને થોડો ટાઈમ કાઢવાનું પણ મન થાય. અહીંયા ગૌશાળા પણ છે એટલે ગાયોના દર્શન થાય, ગાયોની સેવા થાય. હનુમાનજી મહારાજને પધરાવ્યા છે એટલે હનુમાનજીમાં કોને શ્રદ્ધા ન હોય? સનાતન હિન્દુ ધર્મનો જે જીવ હોય આ દેશનો એને હનુમાનજીમાં ભાવ કોને ના હોય? દરેકને હોય. એટલે શ્રી હરિ સ્વામીએ કષ્ટભંજન દેવ પધરાવ્યા અને દરેકના કષ્ટો દૂર કરે છે. હનુમાનજી મહારાજનું તો એવું હતું. જય સ્વામિનારાયણ. વસોયા એમની પણ ઉપસ્થિતિ છે. વિનંતી કરીશ આ બધા જ ભક્તો અહીંયા પધારે. એ જ રીતે સામૂલની જેમણે સેવા કરી છે ખૂબ સુંદર દાદાભાઈ સભાયા અને નીરવ સભાયા એ પણ આવશે. બાલાજી મંડપ સંદીપભાઈ ભવ્યરાજ મિત્રાજ વેજાગામ.
જેમણે કરી છે અહીંયા મંચસ્થ પધારશો. કિશોરભાઈ ચાવડા રાજકોટ એમની પણ ઉપસ્થિતિ છે. ગોપાલભાઈ આપ પણ પધારો. ભાઈ રામજી દાદા ટાંક એમની પણ ઉપસ્થિતિ છે. ચિતલભાઈ આપ પણ પધારશો. ભોજપરા ગ્રામ પંચાયતના સરપંચ વિપુલભાઈ આશ્રમનું ખૂબ ધ્યાન રાખે છે. એકવાર જોરદાર તાલીઓથી આપણે વિપુલભાઈને વધાવશું. ચંદ્ર ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કષ્ટભંજન દેવની જય. કંઈ પણ કહું એ પહેલા તમને પૂછી લઉં, આજે શું વાર છે એ તમને ખબર છે? આજે શું વાર છે? શુક્રવાર છે ને? એટલે શુક્રવારે શનિવાર હોય ને તો એકટાણું હોય, એટલે આજ તો એકટાણું હોય નહીં. એટલે તમે બધા જ નાસ્તો કરીને તો આવ્યા હશો. ભૂખ લાગી છે તમને? એટલે હું એટલા માટે પૂછું છું કે તમને ભૂખ લાગી હોય, તમે થાકી ગયા હોય તો એ રીતે હું ટૂંકું કરું. તમે ના થાક્યા હોય, તમને ભૂખ ના લાગી હોય તો એ પ્રમાણે બોલો. એક ડૉક્ટર હતા ને સરપંચશ્રી, પછી એને જે દર્દી આવે ને એટલે ડૉક્ટર સાહેબ પહેલો પ્રશ્ન એ પૂછે કે તમને શું થાય છે? એટલે કોઈ કે પેટમાં દુખે છે, કોઈ કે કડ દુખે છે, કોઈ કે માથું દુખે, કોઈ કે તાવ આવ્યો, કોઈ કે ઘૂંટણ દુખે છે. એટલે કે કેટલા સમયથી દુખે? એટલે કે 6 મહિના, વરસ એવું કે. પછી ત્રીજો પ્રશ્ન ડૉક્ટર એ કરે કે તમે બપોરે શું ખાધું હતું? એટલે ઓલો કે લાડવા ખાધા હતા, ગુલાબજાંબુ ખાધા હતા, દૂધપાક ખાધો હતો, કોઈ કે ખાલી રોટલો ને ગાજરનું અથાણું ને છાશ ખાધી હતી. એટલે કમ્પાઉન્ડર આ જોયા કરે કે ઢાંકણીઓ દુખતી હોય વરસ દિવસથી, એને બપોરે ખાવાને હું વાંધો? પેટમાં દુખતું હોય બરાબર છે, કમરમાં દુખે 6 મહિનાથી તો એને બપોરે ખાવાથી હું સંબંધ? એટલે એક દિવસ કોઈ નહોતું ને એટલે કમ્પાઉન્ડરે ડૉક્ટર સાહેબને પૂછ્યું કે સાહેબ પેટમાં દુખતું હોય કે માથું દુખતું હોય, તાવ આવ્યો હોય ને તમે પૂછો હું ખાધું તું તો બરાબર છે, પણ 6 મહિના કમરમાં દુખતું હોય, વરસ દિવસથી આ ઢાંકણીઓ દુખતી હોય અને બપોરે હું ખાધું એનો શું સંબંધ? એટલે સાહેબ કે હું એટલા માટે પૂછું છું. એ એમ કે મેં ગુલાબજાંબુ ખાધા હતા, કાજુ બદામનો મેસૂબ ખાધો હતો તો 2000નું બિલ બને. અને એ એમ કે મેં રોટલો છાશ ખાધી હતી તો 100 રૂપિયાનું બિલ બને. કે હું તમને એટલા માટે પૂછું છું કે તમે થાકી ગયા હોય તો હું ટૂંકું કરું, ન થાક્યા હોય તો એ પ્રમાણે. પણ આમ ઉકળાટ છે, ગરમી થોડી ઘણી છે, ઘણા સમયથી તમે બેઠા છો અને આમ પણ જમવાનું બધું તૈયાર થઈ ગયું છે. વાર્ષિક પાટોત્સવના પાવન અવસરે સવારમાં અભિષેક, નૂતન ધજાજી, યજ્ઞનારાયણ, અન્નકૂટ આરતી અને પછીની આપણી આ સત્સંગ સભા, જેમના માધ્યમે આ ગામ એમની સાથે ધામ શબ્દ જોડાયો એવા આ સ્થાનના નિર્માતા પૂજ્ય કવિ સ્વામી શ્રી હરિદાસજી સ્વામી, તેમના કૃપાપાત્ર ઉંમરમાં નાના છે પણ બહુ સીધા સાદા સરળ સાધુ છે, બહુ ડાયા સાધુ છે એવા ઋષિકેશ સ્વામી. આજના પાવન અવસરે ઘણા બધા સંતોને અહીંયા ઉપસ્થિતિ છે. પૂજ્ય ચંદ્રપ્રકાશ સ્વામી મવડીથી ઉપસ્થિત છે, પૂજ્ય બાલ સ્વરૂપ સ્વામી જુનાગઢથી ઉપસ્થિત છે, મુનિવત્સલ સ્વામી બાલાજી મંદિર રાજકોટથી ઉપસ્થિત છે. કાર્યક્રમનું બહુ સરસ મજાનું સંચાલન કરે છે એવા અમારા ભક્તિ પ્રકાશ સ્વામી, એ પણ રાજકોટ ખીરસરાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. મોટો વિવાદના રૂપમાં આખી રજૂ કરી અને સ્વામિનારાયણ સંપ્રદાય
કોઈ કે સનાતની નથી, કોઈ કે વૈદિક નથી, એને આમાંથી દૂર કરો, બહિષ્કાર કરો. પણ એ કેવી રીતે થઈ શકે? સ્વામિનારાયણ ભગવાન જેમને ત્યાં એ પ્રગટ થયા, એ ધર્મદેવ અને ભક્તિ માતા, એના કુળદેવ હનુમાનજી હતા. બીજા નંબરમાં સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી જે લખી, ખુદ સ્વામિનારાયણ ભગવાને પોતે લખીશું. કમ્પેરિઝનના ભાવમાં હું નથી કહેતો, પણ શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાન કૃષ્ણએ ગાય છે, લખી નથી. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન જ્યારે હતોત્સાહ થાય છે, અત્યારના સમયમાં કેવું હોય તો ડિપ્રેશન, એવા સમયે ભગવાન કૃષ્ણએ અર્જુનને માધ્યમ બનાવી અને જે કુરુક્ષેત્રના મેદાનમાં જ્ઞાન આપ્યું, જે હિન્દુ સંસ્કૃતિ માટે આદર્શ ગ્રંથ જેને કહેવાય છે, એ શ્રીમદ ભગવદ્ ગીતા એ પછી વ્યાસજીએ લખી છે. પણ શિક્ષાપત્રી સ્વયં સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે લખી છે અને એમાં હનુમાનજી મહારાજને 2 વાર યાદ કર્યા છે. એમાં મહાદેવને પણ યાદ કર્યા છે. વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચમામકે. બહુ છણાવટ નથી કરતો, પણ એમાં હનુમાનજી મહારાજને 2 વાર યાદ કર્યા છે. એકવાર સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એ લખ્યું કે જ્યારે પણ તમને ભૂત પ્રેત આદિકનો ઉપદ્રવ થાય, તમારું મન મુજાય, તો એ રાજકોટનું બાલાજી હનુમાનજી મંદિર છે. કમિયાળામાં હનુમાનજી મહારાજની સ્થાપના કરી ગોપાળાનંદ સ્વામીએ. બહુ મોટો પ્રતાપ મૂક્યો. દેશ અને વિદેશમાંથી લોકો ત્યાં દર્શને આવે છે. પારીખાની વાત કરી સ્વામીએ. તમને જાણીને આશ્ચર્ય થાય કે પશુઓ માટેના સ્પેશિયલી હનુમાનજી મહારાજ ત્યાં પધરાવ્યા છે. પશુઓને કોઈ પણ પ્રકારનો રોગ થાય અને એ પારીખાની માનતા કરો, અરે એનો દોરો તમે મગાવો અને એ પશુઓને બાંધો, તો એ પશુઓ એ રોગને પીડા મુક્ત થાય. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરન રઘુવર બિમલ જસુ જોદાયકુ ફલચારી बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोही हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बलदामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे
शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणियति चातुर राम काज करिबे को आतुर। प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। लायस जीवन लखन जी आए श्री रघुवीर हर्षि उर लाए। रघुपति किन्हीं बहुत बड़ाई तुम मम प्रिय भरत ही समबाई। सहस्त्र बदन तुमरो जस गावे अस कही श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा नारद शारद सहित अहिसा। जम कुबेर दिगपाल जहाते कवि कोविद कही सके कहाते। तुम उपकार सुग्रीव ही कीना राम मिलाय राजपद दीना। तुम्हरो मंत्र विभीषण माना लंके